તો ભારે વરસાદના કારણે બિહારના ભાગલપુરના ઘણા ગામો એ પૂરની ચપેટમાં છે। નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગંગાના પાણીનું સ્તર વધ્યા પછી શહેરના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી આવ્યા છે। ખાસ કરીને ભાગલપુરના રહેણાંક વિસ્તારો આદમપુર, બુધનાથ, બેંક કોલોનીના મુખ્ય રસ્તાઓ પર લગભગ 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં પાણી લોકોના ઘરના રૂમ સુધી પહોંચી ગયા છે, જેના કારણે લોકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। તો બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામડાઓમાં ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે, છતાં લોકો બેદરકાર પણ જોવા મળ્યા। બુધનાથ મંદિર સંકુલ પાસે ગંગા નદી જોરદાર પ્રવાહ સાથે વહી રહી છે, પરંતુ મોટી સંખ્યામાં યુવાનો ઘાટ પર સ્ટન્ટ કરી રહ્યા છે અને પૂરના પાણીમાં સ્નાન કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ એક યુવાન સ્નાન કરતી વખતે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાયો હતો અને જેમાં તેનું મોત થયું હતું। ધરાલી દુર્ઘટના બાદ ચોતરફ ભયનો માહોલ છે। આ દુર્ઘટના એટલી વિનાશક હતી કે એક સુંદર શહેર ક્ષણભરમાં નાશ પામ્યું। ધરાલીથી બનેલી આ દુર્ઘટનાનો બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકો કિનારા પરથી ખીરગંગાના ભયંકર સ્વરૂપને જોતા રહ્યા અને પૂર ગ્રામજનોનું બધું જ વહાવી ગયું। ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 1273 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। રવિવારે 177 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કાટમાળમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે। એસડીઆરએફના જવાનો બધે જ ખોદકામમાં રોકાયેલા છે। કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે। રાહત કાર્ય તેજ કરવામાં આવી રહ્યું છે। ખાસ હર્ષિલ અને ધરાલીમાં સામુદાયિક રસોડા પણ બનાવવામાં આવ્યા છે। ઉત્તરકાશી અને ધરાલી વિસ્તારમાં સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે। પર્વતોમાં સતત વરસાદના કારણે ગંગા નદી તોફાની બની। બદાઉ ગંગાનું પાણીનું સ્તર સતત ભયના નિશાનથી ઉપર છે। રવિવારે 2023નો રેકોર્ડ તોડીને પાણીનું સ્તર એ ભયજનક સપાટીથી 53 સેન્ટીમીટર ઉપર વધી ગયું છે। આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે। બ્રિજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે। 39 પૂરગ્રસ્ત ગામોના લોકોને બોટ અને સ્ટીમર દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। પર્વત પર વરસાદના કારણે હરિદ્વાર, બિજનોર અને નરોરા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। તેની અસર બદાયુમાં દેખાઈ રહી છે। પાણીના સ્તરમાં વધારો થવાના કારણે ડીએમ અને એસએસપીએ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા જણાવ્યું છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી, ખાદ્ય પેકેટ અને પીવાના પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે। કાશીના ધરાલીમાં વાદળા ફાટ્યા બાદની સ્થિતિ ભયાવહ હતી અને આ સ્થિતિ વચ્ચે હજુ પણ રાહત કામગીરી ચાલી રહી છે। ત્યારે ધરાલી હર્ષિલ ખીણમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો આકાશી નજારો સામે આવ્યો છે। ઉત્તરકાશીમાં થયેલી તબાહી બાદના આ દ્રશ્યો પણ ડરામણા છે। હર્ષિલ ખીણની એસડીઆરએફની ડ્રોન ટીમે વિડીયો રિલીઝ કર્યા છે, જેમાં સમગ્ર વિસ્તારમાં થયેલી આપત્તિની તસવીર જોઈ શકાય છે। આપત્તિ પછી હર્ષિલમાં બનેલું તળાવ પણ જોઈ શકાય છે। 2 જગ્યાએ વાદળ ફાટ્યા પછી કાટમાળ અને પથ્થરોએ ભાગીરથી નદીનો માર્ગ પણ રોકી દીધો હતો। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જોકે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે। થી 22માં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે। એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા।
એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાનો છે. સુધીમાં રાજ્યમાં સરેરાશ 64% વધુ વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ નોંધાયો છે, તો 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યના ડેમ એ 70 થી 100% વચ્ચે ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમમાં પણ 75%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે.